નમસ્કાર દર્શક મિત્રો, HRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વાગરા તાલુકાના ગંધાર મીઠાના અગરમાં વાસી પ્લાન્ટ તૂટી પડતા કામદારનું દબાઈ જતા મોત, લોકોના ટોળા એકત્ર થયા। ભરૂચ નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર ભારે વાહનોનું ડ્રાઇવિંગ માટે લાયસન્સ વિનાના સગીર બાળકોને સોંપતા વિડીયો વાયરલ, અડધી રાત્રિએ કામગીરી બંધ કરાવાઈ। ભરૂચમાં પાંજરાપોળ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરી ગજવી। ભરૂચમાં ગરુડ સેના દ્વારા પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। ભરૂચ શહેરમાં ગૌરક્ષા અને સન્માન મિશન અંતર્ગત ભરૂચ સમસ્ત ગૌપ્રેમી મંડળ અને ગરુડ સેના સહિતના સંગઠનો દ્વારા ગૌ માતાના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં ભરૂચ પાંજરાપોળ ખાતેથી શરૂ થઈ હતી, કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ગૌપ્રેમીઓ જોડાયા હતા। પદયાત્રા દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે અલગ અલગ મુદ્દાઓ ઉપર ગરુડ સેનાએ પણ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। જય શ્રી રામ, જય ગૌ માતા। હું વિક્રમ ભરવાડ। આ તારીખ 7/5/2026 ના રોજ ગૌ સન્માન આહવાન દિવસની શરૂઆત આજે કલેક્ટર કચેરીએથી આવેદનપત્ર આપીને કરીએ છીએ। અમારી માંગ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે અને ગૌ સેવા કેન્દ્રીય પાર્લામેન્ટની સ્થાપના કરવામાં આવે અને ગૌ હત્યા, આ રોડ પર રખડતી ગાયો, આના માટેની વ્યવસ્થા કરવામાં આવે, એના માટેની સરકારને અમારે અપીલ છે। જય ઠાકર, જય ગૌ માતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર પાર્ક કરેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી। આ ઘટનામાં ભરૂચ અંકલેશ્વર વચ્ચે બની હતી, જેના કારણે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। હાઈવેની બાજુમાં આવેલી એક હોટલ પાસે પાર્ક કરાયેલા કન્ટેનરમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। સુરક્ષાના ભાગરૂપે પોલીસે સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો અને હાઈવે પર વાહન વ્યવહારને નિયંત્રિત કર્યો હતો। આગના કારણે નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે। કન્ટેનર ચાલકે કહ્યું હતું કે કેબિનમાં સૂર્ય હતો ત્યારે અચાનક આગ લાગી હતી। તેણે શરૂઆતમાં જાતે જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ ફેલાતા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવાની નોબત આવી ગઈ હતી। કન્ટેનરમાં કેમિકલ પાવડર ભરેલું હોવાનું પણ ચાલકે કહ્યું છે। कैसे हुआ? मैं गाड़ी में बैठा था, गाड़ी खड़ी करके, तब मुझे आग लग गया। कोई पब्लिक आया, दरवाजा पीटा, मैं उठा देखा तो आग लगी थी। मैं बाल्टी लेके दौड़ा, मैं बाल्टी से नहीं पीटा आग और बढ़ता गया। फिर फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया। क्या था गाड़ी में? क्या था? पाउडर है। पाउडर है? हाँ, किसका पाउडर? गोनी में है, वो बड़ा वाला आता नहीं है वेतन का, उसी में है। ભરૂચ શહેરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં શણગારેલી ગૌ માતા સાથે ઢોલ નગારા અને જયઘોષ વચ્ચે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી પાંજરાપોળથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ગૌ માતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। કાર્યક્રમમાં શહેર જિલ્લાના ગૌ પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર વાતાવરણ ગૌ માતા પ્રત્યેની આસ્થા અને સંરક્ષણના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું। આવેદનપત્રમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લદાવવાની તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્યા, રાષ્ટ્ર ધરોહર અને રાષ્ટ્ર આધાર તરીકે સન્માન આપવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે કેન્દ્રીય કાયદો અમલમાં મૂકવા તથા અલગ કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચના કરવાની પણ માંગ આવેદનપત્રના માધ્યમથી કરવામાં આવી છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે 7મી મે 2026 ના રોજ ભરૂચ મુકામે ભરૂચ પાંજરાપોળથી નીકળી ખૂબ મોટી સંખ્યામાં ગૌ માતાની સાથે ઢોલ નગારા સાથે અત્રે અહીંયા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમો જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓ પધારેલા છે અને તેમાં એક આવેદનપત્ર હિન્દી ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર રાષ્ટ્રની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે કે જેથી કરીને ગૌ માતાની સુરક્ષા જળવાય, સન્માન મળે અને એની સેવા પણ સુંદર રીતે થાય।
એ પ્રકારનું આયોજન કરવામાં આવે એ પ્રકારની વિનંતી કરવા માટે એક આવેદનપત્ર આપણે જિલ્લા કલેક્ટરશ્રીને આપીએ છીએ. હાલની પરિસ્થિતિ એટલી સુંદર છે કે અભી નહીં તો કભી નહીં. અત્યારે જે અનુકૂળતા છે ગુજરાતથી માંડીને દિલ્હી સુધી, તો એમાં આપણને જો ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તો આવનારા હજારો નહીં પણ લાખો વર્ષ સુધી ઇતિહાસ એની નોંધ લેશે કે ભાઈ ભરૂચ અને ગુજરાતની અંદર અને ભારતની અંદર ગૌ માતાને માટે આટલી મોટી રેલી નીકળી હતી અને રેલી નીકળી હતી એની અંદર રાષ્ટ્રમાતાનો દરજ્જો માંગ્યો હતો અને સરકારે આપ્યો પણ ખરો. તો એ આપણે એવા સુંદર કાર્યના આપણે જ્યારે સહભાગી બન્યા છે, ભાગ્યશાળી છીએ. ત્યારે તેવા પ્રસંગે સૌને વિનંતી, જે લોકો આજે અહીંયા રેલીમાં નથી પધાર્યા એમની પણ વિનંતી કે તેઓ પણ પોતાની લાગણી અને પોતાનો જે ભાવ છે તે વ્યક્ત કરે. વાગડા તાલુકાના ગંધાર સોલ્ટમાં સવારના સમયે કામદાર રમેશ ઈશ્વર ચૌહાણ પોતાની ફરજ ઉપર હતો. તે દરમિયાન મીઠાના આગળનો વાસરી જર્જરિત લોખંડનો શેડ પ્લાન્ટ અચાનક ધસી પડતા નજીક રહેલા કામદાર દબાઈ જતા રમેશ ચૌહાણનું ઘટના સ્થળે મોત થયું હતું. જો આ પ્લાન્ટ નજીક વધુ કામદાર હોત તો મૃતકની સંખ્યા મોટી હોત, પરંતુ મીઠાના અગરમાં શ્રમિક કામદારોને કામગીરી દરમિયાન સેફટીના સાધનો અપાય છે કે કેમ તેની તકેદારી રાખવાની જવાબદારી સોલ્ટ ઇન્સ્પેક્ટર અને લેબર ઇન્સ્પેક્ટરની હોય છે. જો કે ઘટનામાં શ્રમિક કામદાર કાટમાળ નીચે દબાયો હોવાનો ફોટો વિડીયો વાયરલ થયા છે, જેમાં તેના પગની સેફટી બૂટ પણ નથી. શરીર ઉપર કોઈ એવા સેફટીના સાધનો નથી, જેના કારણે મીઠાના અગર ઉપર શ્રમિક કામદારોને સેફટીના સાધનો સોલ્ટ માલિકો પૂરા ન પાડતા હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે. હાલમાં ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસર તથા કોસંબા ગ્લાસના સૌજન્યથી CSR પ્રોગ્રામ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના ઉછત ગામે વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 20 બહેનોને બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા 29 બહેનોને આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમો આપવામાં આવી હતી. આ તાલીમાર્થી બહેનોને સફળ થયા હતા. ઉમેદવાર બહેનોને પીજીપી ગ્લાસ લિમિટેડ તરફથી કિટ્સનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગમાં ગામના સરપંચ વિજયસિંહ રાજ, ડેપ્યુટી સરપંચ દિલીપ ગોહિલ, પંચાયત સભ્ય રંજનબેન પઢિયાર, રેખાબેન ભૂપેન્દ્રસિંહ પરમાર વગેરે હસ્તે કિટ્સ અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. પીજીપી ગ્લાસના સાઇડ હેડ દિનેશ લોહાણા, JSSના નિયામક ઝૈનુલ સૈયદ, ફિલ્ડ કોઓર્ડિનેટર KP કઠોલિયા સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરા તાલુકાના ગંધાર મીઠાના અગરમાં વાસી પ્લાન્ટ તૂટી પડતા કામદારનું દબાઈ જતા મોત. લોકોના ટોળા એકત્ર થયા. ભરૂચ નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર ભારે વાહનોનું ડ્રાઇવિંગ માટે લાયસન્સ વિનાના સગીર બાળકોને સોંપતા વિડીયો વાયરલ. અડધી રાત્રિએ કામગીરી બંધ કરાવાઈ. ભરૂચમાં પાંજરાપોળ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરી ગજવી. ભરૂચમાં ગરુડ સેના દ્વારા પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.